मे बी चाट तो सभी ने खाई होगी, पर आज कुछ अलग है, जो देसी भी है और चीनी भी, आई मीन चाइनीज भी। कभी कटलेट्स में चाइनीज फ्लेवर सुना है? नहीं ना, तो आज देखते हैं। पर सच बोलूं, टेस्ट एकदम अमेजिंग है। तो स्टार्ट करते हैं चाइनीज चाट। ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફ્રાય નૂડલ્સ રેડી કરી લઈશું. એના માટે મેં પાણી મૂક્યું છે અને એમાં હું નૂડલ્સ નાખીશ. એટલે આપણે એને બોઇલ કરી લેવાના છે. એમાં હું થોડુંક ઓઇલ નાખીશ. નૂડલ્સમાં આવી રીતે ઓઇલ નાખવાથી એ પરસ્પર ચોટશે નહીં. હવે આપણા નૂડલ્સ થઈ ગયા છે. એને આવી રીતે આંખમાં કાઢી લેશું અને ત્યારબાદ એમાં કોલ્ડ વોટર એડ કરશું. આવું કરવાથી પણ નૂડલ્સ છે એ એકદમ સરસ રહેશે. જોઈ શકો છો નૂડલ્સ સરસ રીતે થઈ ગયા છે અને આને છૂટા કરીને આપણે ફ્રાય કરી લેવાના છે. નૂડલ્સને આ રીતે બોઇલ કરીને ફ્રાય કરવાની આ બેસ્ટ રીત છે. આવી રીતે કરવાથી તમને નૂડલ્સનો પરફેક્ટ ટેસ્ટ પણ મળશે અને પરફેક્ટ પણ સાથે સાથે બનશે. અને આવી રીતે હું કાઢી લઈશ. જોઈ શકો છો આપણા ફ્રાઈડ નૂડલ્સ કેટલા સરસ બન્યા છે. હવે આપણે ગ્રેવી બનાવશું. એના માટે બટર લીધું છે. એમાં આપણે થોડુંક જિંજર એડ, તમે જિંજરની સાથે સાથે ઓનિયન એડ કરી શકો છો. અને ત્યારબાદ આપણે બધા વેજીટેબલ્સ એડ કરશું. કેબેજ, કેરેટ, કેપ્સિકમ એડ કરશું. ત્યારબાદ તેમાં સોલ્ટ એડ કરી આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ એમાં ગ્રીન ચીલી સોસ, ટોમેટો કેચઅપ, સોયા સોસ એન્ડ વોટર એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે એક બાઉલમાં કોર્નફ્લોર એડ કરશું અને એમાં થોડુંક પાણી એડ કરશું અને એની સ્લરી રેડી કરી લેશું. ત્યારબાદ આપણે આપણી ગ્રેવીમાં એ સ્લરી એડ કરી દેવાની છે અને સરસ રીતે આપણે એને ઉકાળી લઈશું. અંદાજિત 2 to 3 મિનિટ્સ. આપણી ગ્રેવી રેડી છે, જોઈ શકો છો. ત્યારબાદ આપણે કટલેટ્સ રેડી કરશું. એના માટે મેં બોલ બટેટા લીધા છે અને એને હું મેશ કરી લઈશ. ત્યારબાદ તેમાં સોલ્ટ, તીખાનો ભૂકો એન્ડ ચાટ મસાલા એડ કરીશ. સાથે સાથે ગ્રીન ચીલી એન્ડ કોરિએન્ડર્સ અને કોર્નસ્ટાર્ચ એડ કરી સરસ રીતે મિક્સ કરી લેશું. આપણું બેટર રેડી છે. હવે આપણે સરસ રીતે આપણા હાથમાં સ્પ્રેડ કરી લેશું અને ત્યારબાદ આપણે ટીકિયા વાળશું. આપણે આવી રીતે કટલેટ્સ વાળવાની છે. આવી જ રીતે આપણે બધી કટલેટ્સ રેડી કરી લેશું. આ રીતે કટલેટ્સનું બેટર બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે કટલેટ્સ ફ્રાય કરશું અને એને આપણે નોર્મલ ટેમ્પરેચર પર ગોલ્ડન બ્રાઉન સુધી થવા દેશું. આવી રીતે એને પલટાવતું રહેવાનું છે. જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી કટલેટ્સ રેડી થઈ ગઈ છે. ચાટ, ગ્રેવી એન્ડ નૂડલ્સ રેડી છે. તો આપણે એને સર્વ કરશું. તો પહેલાં આપણે કટલેટ્સ લેશું, એમાં આપણે ગ્રેવી એડ કરશું, સાથે સાથે કોરિએન્ડર્સ એન્ડ આપણા ફ્રાઈડ નૂડલ્સ એડ કરશું. ચાઇનીઝ ચાટ ઇઝ રેડી એન્ડ આવી જ સ્પેશિયલ રેસિપી માટે અમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. થેન્ક યુ ફોર વોચિંગ.